ગુજરાતમાં અત્યારે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે આમ જોવા જઈએ તો ખૂબ સારા કામ કરી રહ્યું છે। આવું હું એટલા માટે પણ કહી રહી છું કારણ કે ઘણી બધી જગ્યાએ જે વિરોધ કરીને અવાજ ઉઠાવવામાં આવ્યા છે એનો જ ફાયદો ક્યાંક હવે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પણ મળ્યો છે। કારણ કે બગસરાની અંદર આમ આદમી પાર્ટીએ પહેલી તાલુકા પંચાયત બનાવી છે। સમગ્ર મામલો શું છે, આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે ત્યારે અત્યાર સુધીમાં લગભગ 159 જેટલી બેઠકો છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। એવામાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી માટે ખૂબ સારા સમાચાર કહી શકાય કારણ કે અમરેલીના બગસરાની અંદર આમ આદમી પાર્ટીએ પહેલી તાલુકા પંચાયત બનાવી છે। 12માંથી 9 જેટલી સીટો છે તે હવે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। ત્યારે 2021નું પણ ડિસ્કશન કરવું છે કે 2021માં આમ આદમી પાર્ટીની કઈ પરિસ્થિતિ હતી। 2021ની વાત કરવામાં આવે તો લગભગ 69 જેટલી બેઠકો છે અલગ અલગ એટલી જ આમ આદમી પાર્ટીને મળી હતી ને અત્યારે હાલ મતગણતરી ચાલુ છે ત્યારે લગભગ 160 પ્લસ બેઠકો અત્યારે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। 2021ના પરિણામોની વાત કરવામાં આવે તો 27 કોર્પોરેશનની અલગ અલગ બેઠકો, 2 જિલ્લા પંચાયતમાં અલગ અલગ બેઠકો, 31 તાલુકા પંચાયતમાં અલગ અલગ બેઠકો અને 9 નગરપાલિકામાં અલગ અલગ બેઠકો મળી હતી। એની જ સામે આ વખતે અમરેલીના બગસરાની અંદર આમ આદમી પાર્ટીને પહેલી પોતાની તાલુકા પંચાયત મળી ગઈ છે। આદિવાસી વિસ્તાર વિશેની હું વાત કરું તો અત્યારે હાલ ચૈતર વસાવાની જે મહેનત છે એ પણ ક્યાંક રંગ લાવતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાએ જે રીતની સભાઓ કરી છે, જે રીતે લોકો ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળ્યા હતા એની જ વાત અત્યારે હાલ ક્યાંક આદિવાસી વિસ્તારમાં જોવા મળી રહી છે। ઘણી બધી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ત્યાં ગઈ પણ છે અને ડેડિયાપાડાની અંદર અત્યારે હાલ પરિણામ છે તે આમ આદમી પાર્ટી તરફ ઢળતું હોય એવું લાગી રહ્યું છે। એવું નથી કે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પાછળ છે। ભારતીય જનતા પાર્ટીએ પણ જે કામો કર્યા છે, હર્ષ સંઘવીનો જે આખી જે રેલી અને જે સભાઓ હતી એનો પણ ફાયદો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને મળી તો રહ્યો છે। પણ એની જ સામે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની, મેં જે રીતે વાત કરી એ રીતે 160થી વધારે બેઠકો અત્યારે હું આજે રેકોર્ડિંગ કરું છું એ સમયે આમ આદમી પાર્ટીને મળેલી છે અને આખી અમરેલી જિલ્લાની બગસરાની જે બેઠક છે, તાલુકા પંચાયત છે, માફ કરજો, એ આખી હવે આમ આદમી પાર્ટીના કબજે ગઈ છે અને 12માંથી 9 જેટલી સીટો છે તે હવે આમ આદમી પાર્ટી જીતી ગઈ છે એવી પણ માહિતી સામે આવી રહી છે અને હજી પણ ક્યાંક વધારે તાલુકા પંચાયત બનાવી શકે છે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। કારણ ફક્ત એટલું જ છે કે જે રીતે વિપક્ષ તરીકે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા કામ કરવામાં આવ્યું હતું એ જ કામો ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટીને ફાયદો અપાવી રહ્યા છે। આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટી છે એ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ એક્ટિવ જોવા મળી હતી। એ બાદ વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં પણ ક્યાંક ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ કામ કરી રહી છે। ઘણી બધી વિસાવદરની બેઠકો છે એ પણ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને કારણે ક્યાંક વિસાવદરના જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એ લોકોને મળી છે અને ત્યાં પણ ઘણી બધી સીટો અત્યારે હાલ આમ આદમી પાર્ટી જીતી પણ ગઈ છે। પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આજે શરૂઆત છે ને આ જ શરૂઆતની અંદર એક સૌથી મોટા સમાચાર કહી શકાય કે પહેલી તાલુકા પંચાયત છે તે ગુજરાતમાં આપની બગસરા તાલુકા પંચાયત છે તે બની છે ને 12માંથી લગભગ 9 જેટલી સીટો છે તે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના હસ્તે ગઈ છે એવી પણ માહિતી સામે આવી રહી છે અને હજી પણ ક્યાંક વધારે બેઠકો આમ આદમી પાર્ટીને મળી શકે છે એવી શક્યતા છે કારણ કે 2021નો આંકડો લગભગ 69 અરાઉન્ડ હતો અને હવે આ જ આંકડો અત્યાર સુધી મતગણતરી ચાલી રહી છે એ આંકડો 160 પ્લસ અત્યારે જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને હજી પણ આ બેઠકો છે એમાં વધારો થઈ શકે છે એવી શક્યતા છે ને ક્યાંક આમ આદમી પાર્ટીને પોતાની જે મહેનત છે તે ફળી રહી હોય એવું પણ લાગી રહ્યું છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો વિપક્ષ તરીકે કોંગ્રેસે આમ ઘણા બધા સારા કામો કર્યા છે, અવાજ ઉઠાયા છે, જિગ્નેશ મેવાણી હોય કે પછી કોઈ પણ બીજા ધારાસભ્યોએ દરેક લોકો કામ કરી રહ્યા છે પણ ચોક્કસથી વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું છે એ જ કામને કારણે અત્યારે હાલ એવું કહી શકાય કે ગુજરાતમાં પહેલી તાલુકા પંચાયત હવે આમ આદમી પાર્ટીએ બનાવી પણ દીધી છે। ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ આખા પરિણામમાં લીડ કરી રહી છે। ઘણી બધી જગ્યાએ ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ થઈ ગયા હતા, લગભગ 700 પ્લસની બેઠકો હતી પણ અત્યારે હાલ પરિણામમાં આમ ઓલ ઓવર જોવા જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની લીડ તો જોવા મળી રહી છે પણ આમ આદમી પાર્ટીને લઈને એક સારી વાત એ જ સામે આવી છે કે તાલુકા પંચાયત છે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પહેલી બની ગઈ છે। બગસરા તાલુકા પંચાયત અમરેલીમાં જે આવેલું છે ત્યાંની અને હજી પણ ક્યાંક આગામી સમયમાં વધારે બેઠકો છે તે આમ આદમી પાર્ટીના ફાળે જશે એવી પણ શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। આવી જ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। ત્યાં સુધી મને હમણાં રજા આપો, તેની સાથે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।